અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યનું બદલાયું વાતાવરણ. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકા સહિત યાત્રાધામ શામળાજી પંથકમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો માલપુર ઉપરાંત ભિલોડાના વાશેરા કંપા, સુનોક અને મોડાસાના ઇસરોલ, જીતપુર અને જીવણપુર પંથકમાં પણ વરસાદ વરસ્યો. માલપુરના લીમડા ચોક, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસતા આકરી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી. તો બીજી તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસતા જગતનો તાત પણ ખુશ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા જિલ્લામાં પણ બદલાયું વાતાવરણ. હિંમતનગર અને વડાલીમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો. હિંમતનગર સહિત ગાંભોઈ, કરણપુર, સૂરજપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસતા ભારે બફારાથી લોકોને આંશિક રાહત મળી. હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ જિલ્લાનું બદલાયું વાતાવરણ. જિલ્લાના મુખ્ય મથક એવા સંજેલી, ગરબાડા અને લીમખેડામાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો. સંજેલી શહેર સહિત આસપાસના કોટા, ખાડા, ચમારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો ગરબાડા સહિત પાંચવાડા, બોરિયાળા, નવાફળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આ તરફ લીમખેડાના પાણિયા, ડેગાવાડા, બાંડીબારમાં પણ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ગ્રામજનોને આકરા તાપથી આંશિક રાહત મળી. તો બીજી તરફ ખેડૂતો પણ ખુશ થયા. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ. તો લુણાવાડા અને સંતરામપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસતા રોડ રસ્તા ભીંજાયા. તો સતત બીજા દિવસે મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા નાગરિકોને અસહ્ય બફારાનો અનુભવ થયો.